શું પરિસ્થિતિ છે અત્યારે? દર વર્ષે 15 તારીખ સુધીમાં આપણા એરિયાની અંદર વરસાદ આવી જાય છે, પણ આ વર્ષે હજી વરસાદ આવ્યો નથી, જેને લીધે ડાંગરની જે ફેર રોપણી આપણે કરવાની હોય છે એ થઈ નથી શકી. અત્યારે આપણે ડાંગરની ફેર રોપણીની અંદર તરુ આપણા તૈયાર થઈ જાય છે અને આપણે ફેર રોપણીની તૈયારી કરીએ છીએ. તે ઉપરાંત શેરડીના પાકની અંદર આપણને પાણીની જરૂર અત્યારે વધારે પડે છે, કારણ કે ઉનાળાની અંદર શેરડીનો પાક સુકાય છે. તે ઉપરાંત વ્હાઇટ ફ્લાય અને મિલીબગનો એટેક વધારે છે. જો વરસાદ ન આવશે વહેલો તો વ્હાઇટ ફ્લાય અને મિલીબગનો એટેક વધશે, જેને લીધે શેરડીના પાકની અંદર નુકસાન થશે. તે ઉપરાંત સાઉથ ગુજરાતની અંદર આંબા કલમનો પાક પણ છે. આંબા કલમ કેરી લીધા બાદ આપણે ખાતરની ટ્રીટમેન્ટ કરીએ છીએ, ખાતર નાખીએ છીએ, તો ખાતર નખાઈ ગયું છે પણ પાણી મળ્યું નથી, તો ખાતર ઉડી રહ્યું છે. તે ઉપરાંત ડાંગરની અંદર અગાઉ કહ્યું એ પ્રમાણે કે ફેર રોપણીની અંદર લેટ જશે, તો ફેર રોપણી લેટ જશે તો ડાંગર મોડું તૈયાર થશે. એને લીધે આવનારી જે નવી સિઝન આવશે સપ્ટેમ્બરની અંદર એ પણ લેટ જઈ શકે છે, કારણ કે ફેર રોપણી આ સમય પર થશે નહીં માટે. એટલે વરસાદ ન આવવાના કારણે બધા જ પાકની અંદર નુકસાન જશે.